બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ 28 ફેબ્રુઆરી 2025 આજે ચાંદ્રાત છે. જ્યારે શુક્રવારના દિવસે ચાંદ્રાત હોય તો આપણે તેને શુક્રવારી બીજ કહીએ છીએ અને ઇમામ તથા પીરોની દોરવણી મુજબ આખા દિવસનો રોજો રાખીએ છીએ. પીર શમ્સ રહેમતુલ્લાહ અલહીએ પોતાના એક ગિનાનમાં એક અદ્ભુત ઘટનાનું વર્ણન કર્યું છે, જેમાં રોઝા રાખવાના કેટલાક ખાસ ઉદ્દેશોમાંથી એક હેતુ સમજવામાં આપણને દોરવણી મળે છે, જેના વિશે આપણે આગળ સમજવાની કોશિશ કરશું. એના પહેલાં આપણે વિચાર કરીએ કે રોજા રાખવાની આ પ્રણાલિકા ક્યારથી શરૂ કરવામાં આવી છે. કદીમ એટલે જૂના જમાનાથી લગભગ દરેક ધર્મમાં આ પ્રથા ચાલી આવે છે. રોજા રાખવા પાછળના જુદા જુદા હેતુઓ હોય છે, જેવા કે રૂહાની પવિત્રતા માટે, ખુદાની ખુશનુદી, ખુદાની પ્રસન્નતા માટે, ખુદાની રહેમત અને નિયામતોના શુક્ર અદા કરવા માટે, જાણે અજાણે થયેલ ગુનાહની માફી માટે, સારી તંદુરસ્તી માટે, મનની મુરાદ પૂરી કરવા માટે, ઈચ્છાની પ્રાપ્તિ માટે રોજા રાખવામાં આવે છે. જ્યારે બાદશાહ તખ્તનશીન થાય તો એવી પ્રથા હતી કે એ બાદશાહ પોતે રોજો રાખે અને પછી પોતાની જવાબદારી સંભાળે. પીરોએ ગિનાનોમાં 4 યુગનું વર્ણન કર્યું છે, જેમાં જુદા જુદા યુગમાં જુદા જુદા વારે રોજા રાખવામાં આવતા. કલયુગમાં ફ્રાઈડે એટલે કે શુક્રવારના રોજો રાખવાની ભલામણ કરવામાં આવી છે. પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં આ રોજો 36 કલાકનો રોજો રાખવામાં આવતો હતો. ગુરુવારે સવારે થર્સડે મોર્નિંગ સહેરી કરી શુક્રવારના સાંજના ફ્રાઈડે ઇવનિંગમાં ઇફતાર કરી આ રોજો કાયમ કરવામાં આવતો હતો. જ્યારે ઇમામ હસન અલી શાહ અને પીર અલી શાહ ઇન્ડિયા કચ્છની વિઝિટ માટે પધાર્યા તો ઇમામે જોયું કે અહીંયા તો ઘણી જ ગરીબી છે, સખ્ત મહેનત કરી જમાત રોજી કમાઈ છે, તો 36 કલાકનો રોજો ભારી પડે. તેથી ઇમામના ફરમાનથી પીર અલી શાહે આ રોજાનો સમય 36 કલાકથી ઘટાડી 12 કલાક એટલે 4 પહોરનો રોજો રાખવા ફરમાન ફરમાવ્યું. આનો ઉલ્લેખ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલહીએ ફરમાનમાં ફરમાવ્યું કે અમારા પિતાજીએ આ રોજો 4 પહોરનો રાખવા માટે હુકમ કર્યો છે. હવે આપણે જોઈએ કે પીર શમ્સ રહેમતુલ્લાહ અલહી કયા અદ્ભુત વાક્યનું વર્ણન ગિનાનમાં કર્યું છે. તો ઇમામ કાસમ શાહ અલૈહિ સલામે પીર શમ્સને હુકમ કર્યો કે તમે જમાતમાં જાઓ અને તેમના ઈમાનની પરખ લ્યો. પીર શમ્સે ઇમામને પૂછ્યું કે પરખ કેવી રીતે લઉં, શું માંગુ એ લોકો પાસે? તો ઇમામે ફરમાવ્યું કે એજી કાંઠા ઘઉંની માંગજો રોટલી અને માંગજો માણસ માંસ. આવો જ બનાવ હઝરત મૂસા અલૈહિ સલામના સમયમાં પણ બન્યો હતો. હવે ઇમામે ફરમાવ્યું કે કાંઠા ઘઉંની રોટલી માંગજો. કાંઠા ઘઉં બહુ જ ઉમદા આલા ટાઈપના ઘઉં, એની રોટલી, એનો અર્થ કે જેના પાસે વધારે પૈસા હશે એ આ પરખમાં પૂરો ઉતરશે કે કાંઠા ઘઉંની રોટલી માંગજો. અને બીજું શું? તો સાથે માંગજો માણસ માંસ. ઇમામ અલૈહિસ્સલામના હુકમ મુજબ પીર મુલતાનમાં પધાર્યા. ઉચ્ચ શરીફમાં ગામની બહાર પડાવ રાખ્યો. જમાતને જ્યારે જાણ થઈ તો બધી જમાત પીરની મુલાકાત માટે હાજર થયા અને પીરને પૂછ્યું કે અમે તમારી શું સેવા કરીએ, શું નજરાણું
ભેટ ધરીએ. તો ઇમામના ફરમાન પ્રમાણે પીરે ફરમાવ્યું કે કાઠા ઘઉંની રોટલી અને માણસ માંસ. જ્યારે જમાતે આ સાંભળ્યું તો ધીરે ધીરે જમાત વિખરાઈ ગઈ. તે જ ઘડીથી, એ જ સમયથી પીરે રોજો રાખ્યો, તસબીહ લઈ અને સમાધિમાં બેસી ગયા. 7 દિવસ પસાર થયા, કોઈ પાછું આવ્યું નહીં. તો પીરે ઇમામને વિનંતી કરી, કિર્યાઝારી કરી કે યા મૌલા, મારી લાજ રાખો. તો એટલામાં એક અંધ વ્યક્તિ પીર પાસે હાજર થયો અને વિનંતી કરી કે આપ મારું માંસ લઈ લ્યો, મારી મહેમાની સ્વીકાર કરો. પીર શમ્સ ઘણા જ રાજી થયા. રૂહાની રીતે ઇમામ કાશમ શાહ અલૈહિસ્સલામની હાજરીમાં પીરે ઘટપાટની સ્થાપના કરી અને તે અંધ વ્યક્તિને આબિશફા પીવડાવ્યું, જેથી તેની આંખોમાં રોશની પાછી આવી. હવે પીર શમ્સ રહેમતુલ્લાહ અલૈહીએ તે વ્યક્તિને હુકમ કર્યો કે તમે જમાતમાં જાઓ અને તેમને જણાવો કે હવે અમારો સમય પૂરો થયો છે અને અમે અહીંયાથી ચાલ્યા જશું. પીરનો હુકમ સાંભળી ઓલો માણસ જમાતમાં ગયો. જમાતે જોયું કે કાલ સુધી તો આ આંધળો દીવાર સાથે ભટકાતો હતો. હવે એવી શું પીરની સેવા કરી કે જમીનથી અદ્ધર ચાલે છે? જ્યારે તેમને સચ્ચાઈની ખબર પડી તો બધા દોડતા દોડતા આવ્યા અને પીરને રિક્વેસ્ટ કરે છે કે અમારું માંસ ખાઓ, અમારું માંસ ભરખો. પીરે જવાબ આપ્યો, એ જે વેળા હતી તે તો વહી ગઈ. કોણ ભરકે તે માણસનું માંસ? કે હવે શું તમે આવ્યા કે જે વેળા હતી, જે ટાઈમ હતો એ તો ખતમ થઈ ગઈ અને કોઈ માણસનું માંસ ખાય છે ક્યારે? આ તો આ તમારા ઈમાનની પરખ હતી, કસોટી હતી. હવે જમાત રોવા લાગી કે અમે તો નાફરમાની કરી, હવે અમને બદદુઆ લાગશે. તો બદદુઆ અને નાફરમાનીના પ્રકોપથી જમાત રોવા માંડી ગઈ. પીરે તેમને સધિયારો આપ્યો કે જો તમને સાચે જ નાફરમાનીના ગુનાથી માફી માંગવી છે તો તમે બધા, નાના મોટા સૌ, દર વર્ષે આજના જ દિવસે આખા દિવસનો રોજો રાખજો અને અમે આ દુનિયાથી હંમેશ માટે વિદાય લઈ રહ્યા છીએ. તો પીર શમ્સે ગુનાની માફી માટે રોજા રાખવાનું ફરમાન કર્યું. રોજા રાખવાનો બીજો શું હેતુ હતો કે હઝરત ઇમામ ઇસ્લામ શાહ અલૈહિસ્સલામે પીર સદરદીન રહેમતુલ્લાહ અલૈહી અને પીર હસન કબીરદીનને ઈરાનમાં દીદારની નવાઝિશ કરી અને પીર હસન કબીરદીન રહેમતુલ્લાહ અલૈહીને પિરાતનની નવાઝિશ કરી. પીરે 6 માસ અને 6 દિવસ સુધી 500 ગજના કપડા ઉપર ગિરિયાઝારીના પાઠ લખી, તેની પાઘડી તૈયાર કરી, તેને 9 છુગ્ગા લગાડી, એમાં બી ગિરિયાઝારીના પાઠ લખી અને તે ઇમામને ભેટ સ્વરૂપે અર્પણ કરી. ઇમામે તે પાઘડી પોતાના માથા મુબારક પર રાખી અને પીર હસન કબીરદીનને પિરાતનની બક્ષિસ આપી. પીરની વિનંતી હતી કે થોડે ધર્મે આ જમાતને ઉગારી લેજો. આ કલજુગના મોમન છે, ખાટી છાશ જેવા છે, તેમાં માખણે નહીં હોય. તો તેમની વિનંતીને જોઈ અને ઇમામે ફરમાવ્યું કે તમારા પાસે ઘણી બધી બંદગી છે. પીરને કીધું તો તમે તમારી બંદગી મોમીનોને બક્ષી આપો. તો ઇમામના ફરમાન પ્રમાણે પીરોએ પોતાની બંદગી મુરીદો માટે પેશ કરી દીધી. એ બંદગીના પ્રતાપે આપણે સૌ કે થોડું ધર્મ કરી અને નજાતના માર્ગે આગળ વધી રહ્યા છીએ. તો પીર તરફથી મળેલ આ રહેમતનો આભાર માનવા માટે આપણે શુક્રવારી બીજનો રોજો રાખીએ છીએ.
પીરે ફરમાવ્યું છે કે સતગુર કહેરે શુક્રવારી બીજ જે કોઈ કલમાહે થાપશે અને થાપશે પૂરે વિશ્વાસ. તો પીર ફરમાવે છે કે જે કોઈ મોમીન આ કલયુગમાં શુક્રવારી બીજનો રોજો રાખશે અને એ રોજો પૂરા વિશ્વાસ સાથે, ભરોસા સાથે, ઈમાન સાથે રાખશે તો તે જીવને મુગત જ થાય છે અને સહી થશે અમારું દીદાર. તો પીર ફરમાવે છે કે જે સાચા ઈમાનથી રોજો રાખે છે તેને નજાત મળશે અને તેને અમારો દીદાર નસીબ થશે. તો હવે આપણે જોયું કે પીર શમ્સ રહેમતુલ્લાહ અલહીએ આપણને ગુનાની માફી અને તૌબા માટે રોજા રાખવાનો હુકમ કર્યો. પીર સદરદીન અને પીર હસન કબીરદીન રહેમતુલ્લાહ અલહીએ શુક્રાના અદા કરવા માટે રોજો રાખવાની હિદાયત ફરમાવી. હવે આપણા 49th ઇમામ નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈનીએ હિદાયત આપી છે કે ચિરાગ રોશન સૈયદના નાસિર ખુસરોની રિવાયતથી સંબંધ રાખનાર મુરીદો મૈયતની દફન વિધિ પછી આ રસમ ઉપર અમલ કરે છે. આ રસમ, આ પ્રથામાં જાનવરની કુરબાની દેવામાં આવે છે. કુરાન પાકમાં અલ્લાહ તાલાએ ફરમાવ્યું છે કે અલ્લાહની ઈચ્છા છે કે ધર્મ કોઈના માટે પણ એક જબરદસ્તી નહીં હોવી જોઈએ કે ફરજિયાત બાબત ન બને. ધર્મ તો રાહત અને રહેમનો ઝરિયો છે. તો જે કુટુંબમાં કોઈની વફાત થઈ હોય તેમના ઉપર જાનવરની કુરબાનીનો ખર્ચો ભારી ન પડે તે માટે ઇમામ નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈનીએ 2 ઓપ્શન્સ પર વિચાર કરવાની સલાહ આપી કે 2 પસંદગીની છૂટ આપી. કઈ 2 બાબત? તો ઇમામ કે દફન વિધિ પતી જાય પછી મરહૂમના તંદુરસ્ત કુટુંબીજનો પૂરા દિવસનો રોજો રાખે. એક વાત કે ફેમિલી મેમ્બર્સ જે તંદુરસ્ત હોય એ દફન વિધિ પછી રોજો રાખે અને જો એ રોજો ન રાખી શકતા હોય તો એ વોલેન્ટરી સેવા કરવાની ઈચ્છા જાહેર કરે. તો હવે તૌબા, શુક્રગુજારી અને કુરબાની માટે રોઝા રાખવાની હિદાયત કરવામાં આવી છે. આજે ચાંદ્રાત છે, શુક્રવાર છે. ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામે ફરમાવ્યું છે કે શુક્રવારના દિવસે જે પણ નેક કાર્ય કરશો તો તેનો સવાબ ડબલ મળશે. આજે આપણે સૌ જમાત સાચા ઈમાન અને શ્રદ્ધાપૂર્વક કરેલા ગુનાની માફી માંગવા, પીરોની દોરવણી માટે આભાર વ્યક્ત કરવા અને કુરબાનીનો સવાબ પ્રાપ્ત કરવા બીજ રાખશું તો ચોક્કસ આપણી આ નિયત મૌલા કબૂલ કરશે. આમીન. આપણા સૌને શુક્રવારી બીજ મુબારક. યા અલી મદદ.